સિગારેટના વેચાણ અંગેના મૈધરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ કમિશનર સાહેબશ્રીને ધ્યાને આવ્યું કે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા, ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને લીધે આવા રીટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત, ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવી છે. તારીખ 10/12/2024ના રોજ એસઓજી દ્વારા મૈધરપુરા, રૂવાળા, ઠીકરા, ખાઉધરા ગલીમાં આવેલા એસએસડી એન્ડ યુનિક સ્ટોર્સ નામની દુકાન નંબર 218માં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણીને ઝડપી પાડી ઈ સિગારેટો કુલ કિંમત ₹1,99,950નો મુદ્દામાલ કબજે કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શ્રી ગુનામાં ઈ સિગારેટનો જથ્થો આપનાર આરોપી પીર મોહમ્મદ ઉર્ફે પપ્પુ અબ્દુલ રહેમાન વાહિદ કલામ, ઉંમર 39, રહેવાસી 10-2142, ચંપા મસ્જિદ પાસે, ભાગા તળાવ, જનતા માર્કેટ, સુરત. શાકિબ મોહમ્મદ આરિફ વાડીવાલા, ઉંમર 23, રહેવાસી 507, અલ્યા અમીન અપાર્ટમેન્ટ, KS જોશી સ્કૂલની પાછળ, તોળકીવાડ, શાહપુર, લાલગેટ, સુરતવાળાને તથા તાહિર ઇકબાલ પટેલ નાઓને ઝડપી પાડવામાં આવેલ હતા. શોની પૂછપરછ કરી પકડી પાડવા માટેની સૂચના આપી હતી. સૂચના અન્વયે એસઓજીના એએસઆઈ મોહમ્મદ મુનાફ, ગુલામ રસૂલ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ પિતાંબરભાઈને મળે દિલ્હી ગેટ રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી મોહમ્મદ ઝેદ ઉસ્માન ગની પટેલ, ઉંમર 20, રહેવાસી F7 સર્વર પાર્ક બાયપાસ, જંબુસર રોડ, ભરૂચવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. મૈધરપુરા પોલીસ સ્ટેશન 2024 ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7 અને 8 મુજબ